હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. જય માતાજી, જય શ્રી શ્યામ. તો જો આજે અમે જઈ રહ્યા હતા, અમારું બીજું ઘર છે ત્યાં અમારે એક કામ હતું એટલા માટે. તો તમે જોઈ શકો છો અમે જઈએ છીએ ત્યાં અને અમે નીકળી ગયા છીએ 4-5 વાગે ત્યાં. અને તે વરસાદનો ટાઈમ હતો અને એકદમ વરસાદ ચાલુ હતો અને અમે ગયા હતા. પછી જો અમે ત્યાં પહોંચી ગયા અને પછી અમે જતા હતા અમારા ઉપર, અમારો જે ફ્લેટ છે ત્યાં. તો જોઈ શકો છો આ છે તેની લિફ્ટ. તો હવે અમે જઈશું લિફ્ટથી ઉપર. તો ફાઇનલી અમે પહોંચી ગયા અમારા ઘરે. પછી બધા જ દરવાજા બારીના અને બધા દરવાજા ખોલી નાખ્યા અને એટલે કે હવા જ સરખું થઈ જાય. અને પછી અમે જો ગેસ લઈ આવવાના હતા, એ અમારે કામ હતું તો અમે એટલા માટે આવ્યા હતા. જો અમારો ગેસ ચાલુ થઈ ગયો. જો અમારે કેટલા ટાઈમથી સિંગલ ચૂલો લેવાની ઈચ્છા હતી તો અમે સિંગલ ચૂલો લઈ આવ્યા અને પછી અમે જો રાખી દીધો અમારા પ્લેટે. જો ચૂલો ફિટિંગ થઈ ગયા પછી અમે આવી ગયા બાલ્કનીમાં અને પછી ત્યાં જોતા હતા કે કેટલોક વરસાદ છે અને કેટલોક નહીં, કેમ કે પછી અમારે નીકળવાનું તો અમારા ઘરે જવા માટે પાછું. તો પછી જો વાતાવરણ સારું હતું, વાદળા હતા અને વરસાદ પણ ઝીણો આવતો હતો અને અમે પછી ત્યાં એન્જોય કરતા હતા, વાતાવરણ ઠંડુ ઠંડુ. અને પછી આવી ગયા અંદર અને થોડીક વાર બેઠા, બધું સાફસૂફ કર્યું ઘર અને પછી ફાઇનલી પાછા નીકળી ગયા ઘરે જવા માટે. તો બધું જ ઘર દરવાજા બધા જ બંધ કર્યા અને પછી ઉમેશ જો બધી બારીને સરખું પાછું પેક કરતા હતા અને મેં બધું આડાવડું કરવાનું હતું એ કરી નાખ્યું અને ઉમેશે બધા દરવાજાને બારીને બધું પેક કરી નાખ્યું. અને પછી અમે ફાઇનલી પાછા નીકળી ગયા. તો જોઈ શકો છો ઉમેશ બંધ કરે છે અને પછી અમે જાશું પાછા લિફ્ટથી નીચે. તો જોઈ શકો છો અમારી લિફ્ટ આવે છે નીચે અને અમે જાશું હવે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર. તો હવે જાશું ને નીચે અને પછી અમે જાશું ઘરે. ઘણો ટાઈમ થઈ ગયો હતો, અમે 1-2 કલાક પહેલાંના આવ્યા હતા. બધું સાફસૂફ થઈ ગયું અને મારો ગેસ પણ ફિટિંગ થઈ ગયો. અમે ઘણા ટાઈમથી ગેસની લાઈ લીધી હતી પણ ગેસ ત્યાં રાખેલો ન હતો તો હવે અમે લઈ લીધો અને હવે રાખી દીધો. તો ફાઇનલી જો અમે હવે આવી ગયા નીચે અને હવે જઈશું ઘરે. અને જો ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો પણ મારે તો જવાનું જ હતું ઘરે. તો પછી અમે નીકળી ગયા અને પછી વિચાર્યું કે ચાલો હવે ઘરે જઈને કંઈક આટલો બધો વરસાદ છે ને તો આ વરસાદમાં કંઈક ભજીયાનો કંઈક પ્રોગ્રામ કરશું. તો પછી ઘરે પહોંચીને પછી સ્ટાર્ટ કરી દીધા અમે બધું જ મસાલો બનાવવાનો ભજીયા માટેનો. જોઈ શકો છો મરચાં, કોથમરી, બટેટા ને લસણ ને બધું મેં સરસ રીતે બધો મસાલો બનાવી નાખ્યો અને ફાઇનલી પછી ભજીયા બનાવી નાખ્યા. તો જોઈ શકો છો ગરમા ગરમ મસ્ત ભજીયા બની રહ્યા છે. વરસાદ ચાલુ હતો બારે અને મેં બનાવી નાખ્યા મસ્ત ગરમા ગરમ ભજીયા અને પછી બધાને જમાડી દીધું ગરમા ગરમ ભજીયા સાથે. અને સાથે ખજૂરની ચટણી અને મરચાંની ચટણી બંને હતી. તો કોને વરસાદના ઠંડા વાતાવરણમાં ભજીયા ખાવાની મજા આવે. તો આવા જ મારા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. થેન્ક યુ.